क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। માર્કેટ પાર્ટિસિપન્ટ સ્ટોક્સમાં બહુ સરસ તેજી છે. એક તરફ દેશમાં વન નેશન વન ઇલેક્શનની વાત ચાલે છે અને બીજી તરફ એનએસઈના આઈપીઓની વાત ચાલે છે. આવી સ્થિતિમાં બીએસઈ 15% ઉપર હતો, એમસીએક્સ, આઈઈએક્સ બધા જ સ્ટોક્સમાં, સીડીએસએલમાં સારી તેજી, બ્રોકિંગ કંપનીઓમાં સરસ તેજી, એનએસઈ આઈપીઓની ચર્ચાઓ બહુ જ બધી ચાલી રહી છે. જબરદસ્ત પરિવર્તનો આવનારા દિવસોમાં ભારતીય શેર બજારમાં જોવા મળશે તેવું લાગી રહ્યું છે. નિમેશ સર. યસ, તમે આજે જે એક ડેટા આવ્યો હતો કે 2014 થી કરી અને 2024 એટલે પાછલા 10 વર્ષની અંદર લોકોના જે સેવિંગ્સ છે અને ઇન્વેસ્ટમેન્ટ છે એની અંદર તમે ફાઇનાન્શિયલ અસેટનો પ્રોપોર્શનેટ જો તો એની અંદર ખાસો મોટો ડ્રાસ્ટિક ચેન્જ થયો છે. પર્ટિક્યુલરલી મ્યુચ્યુઅલ ફંડ, પર્ટિક્યુલરલી ઇક્વિટી, ડીમેટ એકાઉન્ટ અને પર્ટિક્યુલરલી એનપીએસ, આ બધા જ ફેક્ટરે ફાઇનાન્શિયલ સર્વિસીસની અંદર જે ટોટલ સેવિંગ્સની અંદર જે અર્લિયર આપણે જોતા હતા કે બેંક એફડી અને રિયલ એસ્ટેટ, આ બેનું સૌથી મોટું કોમ્બિનેશન હતું સેવિંગ્સની અંદર. એની અંદર અત્યારે જે છે એ બેંક એફડીની અંદર મેજોરિટી જે છે અત્યારે આપણે બેન્કિંગ સેક્ટરની જે સૌથી મોટી ચેલેન્જીસ આપણે ફેસ કરી રહ્યા છીએ એ છે કે લો કોસ્ટ ડિપોઝિટ જે આવતી હતી એ અત્યારે ઓછી થઈ રહી છે ને બેંકે હાયર કોસ્ટ ઓફ બોરોઈંગની જે છે એના ઉપર નવા બોન્ડ્સ ઇસ્યુ કરવા પડે છે, નવી કેપિટલ રાઇઝ કરવી પડે છે. તો અત્યારે બધા જ પૈસા અત્યારે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ડાયવર્ટ થઈ રહ્યા છે. બધા જ પૈસા આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા તમે 3 દિવસની અંદર જે આઈપીઓ ની અંદર પૈસા લોકોએ લગાવ્યા છે, આ બધા જ ફેક્ટર જે છે એ ફાઇનાન્શિયલ સર્વિસીસની એક તરફેણમાં કામ કરી રહ્યા છે. લોકો માર્કેટ પણ અત્યારે એક મોમેન્ટમ ક્રિએટ થઈ રહ્યું છે ને એક રિટેલ મેન્ટાલિટી આપ અને હું બંને જાણીએ છીએ જ્યારે માર્કેટ એક ટોપ ઉપર હોય ત્યારે રિટેલ પબ્લિક આવતી હોય છે. એટલે અત્યારે એક મોમેન્ટમ સાથે ફાઇનાન્શિયલ સર્વિસીસ બધી જ કંપનીઓ જે છે ઘણું સારું કરી રહી છે અને આવતા 2 ક્વાર્ટરની અંદર મને લાગે છે કે એના પરિણામો જ આવશે એ સુપર ફેન્ટાસ્ટિક્સ આવશે. એટલે વ્યૂ ચોક્કસપણે બુલિશ છે અને મારું માનવું છે કે હજુ પણ ઘણી ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપની આપણે 2 મહિના પહેલા આ જ માધ્યમ ઉપર આપણે જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસીસ 110 આસપાસ ભલામણ કરી હતી. અત્યારે સ્ટોક 165-170 આસપાસ પહોંચી ગયો છે. આઈ થિંક હજુ પણ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટરની અંદર સ્ટ્રેન્થ છે અને એક કોઈને મોમેન્ટમ પ્લે કરવું હોય તો ચોક્કસપણે એક વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મોમેન્ટમને પ્લે કરી શકે.